આયુ જેના ભેળી હોય, માં જેના ભેળી હોય, હૈયાના ભાવથી જો કરો હાકલો ઢીંગલો ચીથરા તણો ધૂણે, એવો એક પ્રસંગ ગાંડીગીર. અને ગાંડીગીરમાં વર્ષો પહેલાનો આ એક પ્રસંગ છે, શ્રદ્ધાનો ભાવનો પ્રસંગ છે. રાણા જગા કરી અને એક રાજા અને એ 2000ના માણસોની પાળને ભેળું લઈ અને ગીરમાં નીકળેલા યાત્રા કરવાની છે કે શિકાર કે જે છે એ ગીરમાં નીકળેલા. અરે હાંડિયાઓ ઉપર પોતાના માટેનું કરિયાણું અત્યારની ભાષામાં કહી તો બધું હતું. જ્યાં રોકાય ત્યાં રસોઈયા ભેળા 2000 માણસ એટલે એનું જમણવાર બનાવે અને એ આગળ વધતા જાય. તુલસીધામ ને બધે જવું હોય છે, કનકાઈ તુલસીધામ, એમાં 2000 માણસો ભેળા. હાથી ઉપર રાણા જગા છે, પેલા ઘોડે સવારો છે, હાંડિયાઓ છે અને પગપાળા માણસો હાલ્યા આવે. ધીરા 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 ગીરમાં આવે અને ગીર આવી અજબ ખંજરી જ્યાં ભજે ભયાનક પડસન ગોત પહાડ તણી, જ્યાં પહાડ તણા જિલ્લે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. એવી ગાંડી ગીર આવી બરાબર. ધીરે 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 ખળખળ 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 નદી વહી જાય. આંકડિયા વાળી વેલ ઘટાળી એવી નદી વહી જાય અને એ નદીને કાંઠે એક ચારણનું 10-15 ઘરનું નેહડું અને મોટી મોટી આંબલીઓ, મોટા મોટી પીપળું પીપળા, મોટા મોટા વડલા વડવડ વાય જકિયા અળસર ટકિયા આણ, મેલીની જટા મોકળી જાણે જળધર ઉભા જાણ. એવા વડલા, એમાં નદી, નદીનો વેકરો, એમાં માલધારીઓના ચારણના બાળકો છે એ ધૂળમાં બધા રમે ને કુબા બનાવે ને આવું બધું કરી રહેલા, રમી રહેલા. એમાં રાણા જગાએ જોયું કે ઓહો જંગલના માલધારીના બાળકો કેવા રૂડા રમે છે. એમાં એનો મંત્રી હતો એ બોલ્યો, ઓર મહારાજ, બિચારા જો તો માલધારીના છોકરા બિચારા કેવા દુખી ધૂળમાં રમે છે. એ બિચારા કીધું એટલે કેરીની ફાટ ફાટ જેવી આંખો વાળા બાળકો માલધારીના રમી રહ્યા હતા. એની આમ નજર એક ધારી આમ આંખમાં આંખ નાખીને પેલા તો જોઈ રહ્યા રમતા રમતા. આમ વેકરામાં કુબા બનાવતા હતા એમ ભાંગ્યા ઠપાટ મારી અને આમ જોયું. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી, જેમ દીપક ધ્યાન પતંગ લગો પ્રણહારી કો ધ્યાન લગો મટકી, જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી, મિન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહ્યો અટકીને હામું જોઈ રહ્યા. અને હામું જરાક જોઈને એક છોકરો હળી કાઢીને ભાગ્યું, બીજું ત્રીજું મીંડ્યા ભાગવા. પેલું જે બાળક ભાગ્યું એ દોડતું 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 ઘરે આવ્યું નેહડે. એટલે એક 85 વર્ષનો ભાભો પોતાની પાઘડી કાઢી, ખાલી બંડી પહેરી છે, માથે અંગરખું નહીં, પાઘડી કાઢીને આમ ખીતે ટીંગાડેલી, ડબલ ભેટ અને બેઠો બેઠો ઢોલિયાની માથે પોતાના આનંદમાં ક્યારેક ક્યારેક હોકાની આમ શર્ટ લીએ છે, મોજથી બેઠો તો. સવારનો કદાચ 9-10 વાગ્યાનો સમય હશે, તડકી ધીમી ધીમી ધગતી આવે. એની બેઠો બેઠો હોકાની ને લે, મોઢામાં કંઈક લે અને હે ભેળિયા વાળી લાજ રાખે માં, એવું કંઈક બોલે. એમાં ઓલો છોકરો બાળક આવી સીધું કીધું, દાદા એ દાદા. બાળકે કીધું કે હા બેટા શું છે? કે કેટલા બધા માણસ નીકળ્યા છે આપણે નેહડેથી પાસેથી આમ ઓલા નદીને કાંઠેથી ઉતરી સામે કાંઠે જાય છે. ઘોડા છે, હાંડિયા છે, એક તો હાથી છે, હાથી માથે રાજા બેઠો છે. કે હારું બાપા, તો જોયા તમે એમને? કે હા, પણ ઈ કે એમાં એક ભાઈ હતો ને પાસે હાથી વાળા મહારાજની પાસે ઘોડા ઉપર બેઠો જતો તો ઈ એમ બોલ્યો, દાદા કે બિચારા માલધારીના છોકરા કેવા ધૂળમાં રમે. બાપા દાદા આપણે બિચારા છીએ? કે ના, આપણે બિચારા હોય જેના નેહડામાં ગોખલામાં લોબડિયાળીઓ બેઠી હોય બિચારા થોડા હોય. કોઈ દી 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી જનેતા જેને ઘેરે બેઠી હોય, દીકરીઓ થઈને આવતી હોય, આપણે બિચારા થોડા હોય. કે તો ઈ એમ બોલતા હતા કે આ બિચારા ધૂળમાં રમે છે. એવું કીધું કે હા. બાબો થયો ઊભો, આમ અંગરક્ષકો નાખ્યું, ખીતે પાઘડી થાંભલામાં ટીંગાડેલી લઈને માથે પાઘડી અને સડાપ 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 ડગલા માંડ્યા. મીંડો ડગલા દેવા અને ડગલા દીધા અને ઉતાવળે પગે ભેળા છોકરા દોડ્યા આવે છે. આમ આવીને જોયું તો હાથી ઉપર રાણા જગા વયા જાય ને બધું પાળ આખું વયું જાય. એ બાપા રામ 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 રામ, જય માતાજી, રામ 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 રામ, જય માતાજી. અરે બાપા કઈ બાજુ? કે બસ આમ ગીરમાં જઈ છે જાત્રા. અરે બાપા અહીંયા અમારું નેહડું છે, માલધારીનું ચારણનું નેહડું છે અને અમારા ઠામડા હેઠા કરતા હતા. મારો બાપ હમણાં બપોર થાહે. અરે બાપા ના ના ના, અમે તો ઉતાવળ છે ને આમ તે મીંડા બોલવા. અરે એમ થાય નહીં, એમ બને જ નહીં. અહીંયાથી તમે નીકળ્યા હો અમારા નેહડાના પાદરમાંથી અને આ અમારા વડલા પીપળું, આ અમારા ઝાડવા, આ નદીઓ, આ ઝાડવાની સાક્ષી છે. કાલે આ ઝાડવાઓ હામાં કોક આવી છે તો વાતો કરશે કે ચારણના નેહડેથી બપોરનું ટાણું નજીક હતું ને જીમ્યા વગરના મહેમાન વયા ગયા. હવે બને નહીં, તમારે આવવું જ પડે. રાજા સમજાવતા હતા કે નહીં, વિચાર કરે 2000 માણસ છે,
આ નાનકડું 10-15 ઘરનું નેહડું આનું, અને આમને માલધારીને ભોળાને ખબર છે કે આટલા જણાને જમવામાં કેટલું કરિયાણું જોઈએ, આ કેમ જમાડી હક છે? આવું મીંડ્યા કેવા મનમાં વિચારવા મીંડ્યો. રાજા કે અરે બાપા રહેવા દ્યો, વળતા આવીશું. નામ મંત્રી આમ ચારણ માનતો નતો બાપા, 85 વર્ષનો ભાભો ખોખારો ખાતો જાય ને કે માતાજી બધું પૂરું કરી દે, તમે આવો આવો, અમારે જમાડવા છે, તમને બપોરા કરાવવા છે. મંત્રી મહારાજના ધીરે ધીરે ઈશારો કરી દીધો કે તમે બોલો, હું સમજાવી દે. આમાં બુદ્ધિનો પ્રયોગ કરવો પડે. મંત્રીએ હું કીધું કે બાપા અમે જરૂર જમવા આવી, એમાં કાંઈ બીજું હોય જ નહીં, તમારે ત્યાં જમી તમારા ભાવને વંદન છે, તમારો ભાવ હાસો. પણ સિંહ છે એવું, અમારા મહારાજને હોનાના વાસણમાં જમવાનું નિયમ છે, હોનાના વાસણમાં જમવાનું નિયમ છે અમારા રાજાને. હવે નેહડામાં હોનાના વાસણ ક્યાંથી હોય? હોનાની થાળી, હોનાના વાટકા, હોનાની ચમચી, હોનાની તાહળીયું ને એવું થોડું હોય. એને એમ કે આમ કહું કે નિયમ છે એટલે. અને હવે મહારાજ ન જમે તો અમારાથી કેમ જમાય? એટલે મહારાજને નહીં જમે તમારે ત્યાં. અને તેથી ચારણે કીધું કે બાપા અમે ભલે નેહડામાં રહી છીએ, અમારા ઝૂંપડા નાના છે, પણ અમારા ઝૂંપડામાં બેઠ્યું માતાજી લોબડિયાળિયું નાનું નથી. તમારા એક મહારાજને નહીં, તમારા આખા પાળને હોનાના વાસણમાં જમાડીને તો આ ચારણ બોલ્યો કહેવાય. નેહડામાંથી અમારી લોબડિયાળીના ઉપર અમને ભરોસો છે. કરાર લઈ આવ્યા. અને પછી થયું કે હવે જે થાય હવે જોઈ કેવા જમાડે છે. આખા પાળને હોનાના વાસણ નેહડામાં, હું અમારા રાજમાં નથી હોનાના બધાને જમાડે, એટલા 2000 જમી. અને કે છે કે લઈ આવ્યા ઈ નેહડું, નેહડાની આગળ આંબલીઓ વડલા હતા, એની હેઠે બેઠક કરાવી બધાયને. હો, બેઠક કરાવી, બધાય બેહી ગયા. આખા નેહડામાં 10-15 ઘરનું નેહડું હતું. બેનું દીકરીઓને માલધારી જેટલા રહેતા હતા કહી દીધું બાપા ઘંટીએ વળગી જાવ, મંડો બાજરા દળવા. ઈ વખતના બેનું દીકરીઓ કઈક દળવા વળગી ગયું, કઈક રોટલા ઘડવા વળગી ગયું, શાક બનાવ્યા. અને ધીરે 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 ઘડીક વાર બપોર થયા તા મિત્રો 2000 માણસની રસોઈ નેહડાની બેનું દીકરીએ બરાબરની તૈયાર કરી દીધી. આ બાજુ રસોઈ તૈયાર થઈ, આ બાજુ ઘરના નેહડામાં, ઝૂંપડાના ગોખલામાં જગદંબા ચામુંડાના ફળા હતા. એની ફળાની સામે ચારણ આતરવાહી પાઘડી નાખીને બેહી ગયો કે હે માં, મારે કાંઈ જીદ નથી માં, મેં કોઈ દી તારી પાસે કાંઈ માંગ્યું નથી, તે માગવું પડે એવી જરૂર પડવાઈ દીધી નથી માં. તે અમારી આબરૂ રાખી છે, અમને જીવન આપ્યું છે, લીલી વાડી આપી છે, દીકરા દીકરીઓ આપ્યા છે, બધું દીધું માં, મેં કોઈ દી નથી માંગ્યું માં. પણ એક મારા નેહડાના પાદરમાંથી નીકળેલો માણા અમારા છોકરા ધૂળમાં રમતા હોય ને એમ કે બિચારા ધૂળમાં રમે છે માં, અમે જો બિચારા થઈ જાઉં ને તો તને કોઈ ધૂપેલિયું નહીં ફેરવે. એટલે આજ તારે આ ફળામાંથી હોંકારો દેવાનો છે માં, માં તારે હોંકારો દેવાનો છે. જગદંબા બોલ માં, બોલ બોલ બોલ. અને કહેવાય છે કે ધૂપ નામ જોત જગાવી આતરવાહી પાઘડી નાખી. અને ચારણે કહેવાય છે કે ઘરના ઝૂંપડામાં એકલા એક બાજુનું જે માતાજીનું ખોરડું જે હતું માતાજીના ફળા વાળું, એમાં બેહી અને આર્તનાદ ચાલુ કર્યો. જાગ પ્રગટ છા માં, હે લોબડિયાળી, હે માં. આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા દાઢાળી અંબે કર્નલ ગાવી ગાવી બૌસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરત સભી નવલક સગત 84 ની ચારણા ઉપરે દેવી આવો ગવી સેબક કાજ સુધારણા રમજમતી રવરાય આય ઉપર તું આવે કામઈ બૂટ બલાળ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માં ચાપલ ને ચાળક ને ચી વરુડી ને હવદેવ રાણબાઈ અને રવેચી નાગલ ગાવ હરજોગની જાનબાઈ જુગ જાહરા આવજો 9 લાખું ગઠે વેધુ કેરી વાહરા ગેલી માં ગાત્રાળ ગાવી રે વરણ ઉજાળી ભૂંગી રે માં ગાય જાગી રે જાગ જોરાળી હડક મોય કરે હાક ધાક સુબાદલ ધારે આવે ઓળખ કાજ પોહાય મોટા કોઈ પારે એ હવું તોર જોર તારું અકળ કહો માતીએ ક્યાં ગયું. અરે જાગતી જોગણ્યું સો જબર તો આજ કેમ ઊંઘી રહ્યું બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વહી ગઈ શો કાઈ વિદેશ કે હો ગઈ પંથ હેરાણી સેવક કરતે હાદ આવતી આધે હકને આવ નહીં કા આજ સાઈ કરવા સેવકને હાવલું કા સુણતી નથી બાયું કા બેરી થયું. અરે સમર્થ મહાસો શક્તિયું તો રોકાય શા માટે રહ્યું છોરું તમારા સીએ માવતર તમે અમારા ધીંગા સો તમ ધણી તમા સેવક તમારા જો ચંડી જોગણું સુણો નહીં રાવું શ્રવણે તો પૂર્વ દસી તજી અરક ઉગે આથમણે મેરાણ માજ મેલી દી અને ધ્યાન નવ શંકર ધરે હે ભગવતી હે જોગમાયા માં પ્રગટ થા. અને તંદ્રામાં વયોગ્ય ચારણ ને પ્રગટ થઈ જોગમાયા ફાળામાંથી જાણા 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 માગી લે મારો બાપ તમારા જેવા ચાહુંદી પવિત્ર માલધારીઓ ધુપેલિયા ફેરવતા રહે ચાહુંદી લોબડિયાળીઓ કોઈ દી લાજ નહીં જવા દે તારે જોયા ઈ માગી લે કે મારા માટે માં મારે કાંઈ નથી જોતું હોનાના વાસણ જોઈ છે મારે નથી જોતા પછી એ વાસણ પણ આને જમાડવા પડે એનું અભિમાન ઓગાળવું જોઈ માં. અને
ઈ વખતે કીધું ચારણ તારા ઘરને પછવાડે વયો જા, વડલો છે ને વડલા ઉપર હોટી લાકડી લઈને ચડી જા, લાંબો બળિયો હોટી લઈને, અને વડલાની ડાળે ઉગતો જા, આમ આડા માંડ્યા હોટીયું મારવા, જેટલા વડલાના પાંદડા ખરે એ નીચે પડે અને હોનાની થાળીયું તાહળીયું વાટકા થઈ જાય, માનજે ભગવતી ભેળિયા વાળી ઝૂંપડામાંથી ખમકારા. અને સાહેબ ઘણી વસ્તુ એવી હોય છે ઘણાના મગજમાં નો બેહે, સમયે સમયે બધું થાય. એક સમય એવો હતો કે હોનાના ખરે, એમાં કોઈની શંકા ન કરવી. આજથી 40 વર્ષ પહેલા હું એક દાખલો આપું છું કાયમ. 40 વર્ષ પહેલા કોઈ એમ કે આવડું એક લોઢાનું બટકું આવશે, કોઈ બાપાને આપણે 40 વર્ષ પહેલા કીધું હોય આજથી ગાયું સારતો હોય ને, આવું લોઢાનું એક આવડું બટકું આવશે અને એમાં આમ હામું રાખશું તો અમેરિકામાંથી વાતું થાય, આમ બોલીને ભાળી એમ બોલશે. તો બાબા શું કે ખબર, બણગા ફૂકોમાં બણગા, અમને બધી ખબર પડે, દોરડું નહીં કાંઈ નહીં કાંઈ થાય. હવે 40 વર્ષ પહેલાંનો માનવા તૈયાર ન હોય અને આજે આપણે મોબાઈલમાં વિદેશમાં જોઈ શકતા હોય, આટલું પરિવર્તન થતું હોય તો આજથી 500, 1000, 1500 વર્ષ પહેલાં માના નામથી વડલાના પાંદડા ખેરે તો હોનાના વાસણ થઈ જાય, એમાં શંકા કરવાની ન હોય. આજે કેટલા કેટલા પ્રમાણો આપે છે, તમે જુઓ, વિચાર કરો. અને ઈ થાય, માનવું છે એના માટે બધું છે. અને કહેવાય છે કે લાકડી લઈને પસવાડે જઈને મીંડો ખેરવા, ગોવાળિયાનું કીધું મંડો વીણવા, ઈ ખરતા ખેરતા જાય, તાહળિયું થાળિયું વાટકા મીંડ્યા થાવા. આ બાજુ કીધું બાપા ચાલો બાપા બપોરા કરી લ્યો, અને વિચાર કરે કે હું નેહડા વાળાનો પ્રેમ. પણ હવે હોનાના વાસણમાં જોઈશું, આમ પંગીતું નખાઈ ગઈ, આ બાજુ 2000 માણસ બેહી ગયો, ગોવાળિયાઓ મીંડા પીરવા, થાળિયું દેવા, આમ ડોળા જેને કહેવાય મોટા મીંડ્યા થવા જોવા વાળા બધાને હાય હાય હાય, આવડા નેહડામાં એટલા હોનાના વાસણ, થાળિયું તાહળિયું વાટકા સમજ્યું, જે કાંઈ જેને કહેવાય ઘોળવા કરેલા, દહીંની માલિકો દળેલી હાકરું નાખેલી, ઈ ભાકલા જેને કહેવાય એવા બાજરાના રોટલા, ઈ શિયાક, ઈ વખતની જેને કહેવાય મહેમાન ગતિ, માથે ત્રાંબડિયું ભરી ભરીને ઘી રેડે છે, દૂધના જેને કહેવાય બોખરા હતા. અને મીંડ્યા ઈ વખતે જમા, આપણને ખબર છે વડીલોને જમાડતા હોય ગોરો, એટલે એમાં મેળવણ ન નાખે, જાવડિયું ભરી હોય, 12 પોરું જમતું. એટલે જે સવારનું હોય તો જામ્યું ન હોય, એ દૂધની તાહળિયું, 12 પોરું તો એ દહીંની તાહળિયું, દળેલી હાકરો, અને મીંડા એક પછી એક તાણ્યું કરીને મારો બાપલિયો, મારો વિહામો, મારો બાપલિયો લેતા, મારો બાપલિયો એમ ન હાલે. મહેમાન ગતિ ચારણે કરાવી, આભા થઈ ગયા, બધાને છક થઈ ગયા. શબ્દ એક નવસરે મેદની શબ્દ, આ જાહો જલાલી ઝૂંપડાની એકાબીજા વાતું કોણી મારી મારીને કહે છે કે શું આપણે આવું જોયું નથી કોઈ દી. જેમ્યા પછી પાણીને ભરી દીધા, પાણી પીધા, સળું કર્યા, પછી વચ્ચે આવીને પાઘડિયાળો ચારણ માલધારી તેદી બોલે, એ બાપા બધાને જે માતાજી બાપા બરાબર ખાધું જમ્યા ને બાપા, હરિહર કર્યા ને, કે હા, કે હવે જરાક બાપા અમારી એક વિનંતી છે, મહેમાન એટલે તો ભગવાન કહેવાય અમારા માલધારી માટે, પણ એક થોડીક વિનંતી તમારે માનવી જોઈએ. તમારા મંત્રી બહુ બુદ્ધિશાળી છે તો થોડુંક મારે એક કેવું છે, તમારા મંત્રી બહુ બુદ્ધિશાળી છે. મંત્રીના કાન ખેસાણા, કા મારા માથે હું માસડો નાખવાનો છે ખબર નથી પડતી. કે બાપા બીજું કાંઈ નહીં, કોઈ ચિંતા જેવું કાંઈ ઉપાધિ કરતા નહીં, પણ બાપા આજે વાસણ રહ્યા ને હવના, ઈ હવના લેતા જજો, હે લેતા જજો. અમુક તો કે આ તો બહુ સારું છે ભોજન એટલા ને, આ તો દીકરા લગ્ન થઈ જાય, લ્યો મારે તો આમાં થાળી ના બધું અમુક એવા હોય ને. પણ રાજા તો રાજા હોય ને. અરે બાપા કવિરાજ ચારણ દેવ, કાંઈ બોલવામાં કોઈ બોલી ગયો તો માફ કરજો, પણ અમારે તમારું કાંઈ જોતું નથી. તમે અમને જમાડ્યા, એ મોટું ઋણ ચડાવ્યું અમારા માથે, અને અમારે તમારું કાંઈ લેવું નથી બાપા. ના 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 મહારાજ, આ બધું બધાને તમારા મંત્રીને કયો હોવના ઠામડા હોવને દઈ દે. અને ઘડીક વાર વાતમાં આગે ન લઈ, તમારા ઠામડા અમે સોનાના થોડા લઈ, કારણ કે લેવા પડશે. ઘડીક એવી વાત આલી અને પછી ચારણ ગરમ થયો કે એક વાત સાંભળો, કયું ને કહું છું કે લેતા જાજો. કેમ સમજતા નથી? તમારે આ વાસણ લઈ જવા પડશે. શું કામ લઈ જવા પડશે એ સાંભળો. તમારા એઠા વાસણ ઉટકે એવા નેહડામાં અમારે કોઈ બિચારા નથી, એટલે લેતા જવાના છે તમારે. ભલામાં તમારા એઠા વાસણ ઓટે એવા અમારા નેહડામાં કોઈ બિચારા નથી. મહારાજ કે ખવિરાજ અમારા મંત્રીને તો જે બોલવામાં થયું એ માફ કરજો. મંત્રી પગમાં પડી ગયો, બાપા જે બોલાઈ ગયું. અને પછી બાબાએ કીધું, હવે એક વાત યાદ રાખજો, નેહડા નાના જોઈને કોઈ દી માનતા નહીં કે આ બિચારા છે. ઠાકરે ન્યા રેમો છે, લોબડિયાળીઓ ન્યા રેમો છે. નેહડા કોઈ દી નાના ન હોય ને એના બાળકો કોઈ દી બિચારા ન હોય. પ્રકૃતિના ખોળામાં રહેવા વાળા, પરમાત્માનો પડઘા પાડે, ઠાકર કરે ને હામો પહાડોમાંથી ઠાકર અવાજ આવે. ઈ પરંપરાને જાળવવા વાળા આપણે સહી. આપણે યાદ રાખશું, આપણે ખોટા વ્યસનમાં નહીં જઈ. આપણે ઊભા હોઈને ઠાકર હું કામે રેમો હોય છે આપણી આરે.
શું કામે ઈ ત્યાં ગોકુળ મથુરા લઈને દ્વારકા સુધી ભેળા ગોપો જોઈએ મારે, ગોપ ગોવાળો જોઈએ મારે? ઠાકરે શું કામે અંગમાંથી ઉત્પન્ન કર્યા હોય છે? હે, એમને નથી ગોપો ને ગોવાળોને ઉત્પન્ન કર્યા? અમારું અંગ છે, અમે તારું અંગ કહેવાય. હવે બીજા જીવન કોના આશરે જાય તમે વિચાર તો કરો. આપણી જવાબદારી એટલી આવે કે આપણે ઊભા હોય ને તો 18 વર્ષની દીકરીને લાગવું જોઈએ કે અહીંથી નીકળી જવા માંધો નહીં, મારો માં જીણો વીર ઊભો છે એવું મને લાગે છે. તો એ ઠાકર હળાહળ કળિયુગમાં જો ન આવીને ઊભો રહીએ, મૂળું આપાને ઈ હામો આવે દ્વારકા વાળો તો આપણને ભલે દેખાય નહીં પણ અડખે પડખે આવીને આપણા કામ સરવા માટે ઊભો રહીએ. આપણે લાકડી મારીને વડલાના પાન છે ઈ ખરીને સોનાના હટાણે કળિયુગ પ્રમાણે ન થાય, પણ 10 જણા એવા આવીને ઊભા રહીએ તારો પ્રસંગ ઉકેલી લે ની બાપા, અમે તારી હારે સહી, તારી ભેળા સહી, ભલા માણસ. તઈ આપણે કઈ અમારે બહુ વાંધો નથી, જરૂર નથી, લોબડીયાળીની કૃપા છે. એ આજ પણ માં આપણા જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખા.